નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું છું લખમા। રાજકીય પક્ષો ચૂંટણી લડવા માટે મક્કમ અને મજબૂત મનોબળ લઈ અને મેદાને ઉતરી રહ્યા છે। કોઈ આવે છે તો કોઈ જાય છે, પણ હવે તો ખુદ ચૂંટણી પંચના કમિશનર અરુણ ગોયલે પણ રાજીનામું ધરી દીધું છે, જેને કારણે રાજકારણમાં ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાય છે। કારણ કે ચૂંટણી કમિશનર અનુપમ ચંદ્ર પાંડે ગયા મહિને નિવૃત્ત થયા હતા અને હવે આ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર એકમાત્ર સભ્ય બચ્યા છે। તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચમાં મુખ્ય 3 સભ્યો હોય છે, પરંતુ હવે જ્યારે 2 સભ્યો નથી ત્યારે હવે તાત્કાલિક 5-5 નામોની પેનલ બનાવવામાં આવશે અને પીએમની પસંદગી બાદ તેમની સત્તાવાર 15 માર્ચ સુધીમાં નિમણૂક આપવામાં આવશે। ત્યારે હવે ઘણા સવાલો ઊભા થાય છે કે શું કામ ચૂંટણી કમિશનર જેવા ઉચ્ચ પદેથી તેમને અચાનક રાજીનામું આપી દેવું પડ્યું હશે? તો આવા સવાલો સાથે જ કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચાની શરૂઆત કરીશું। ચર્ચામાં ભારતીય જનતા પાર્ટીમાંથી અશ્વિનભાઈ બેંકર જોડાઈ ચૂક્યા છે અને પ્રફુલ્લ સર જોડાયા છે, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે। સર, તમે એ જણાવો કે ચૂંટણી પંચમાં 2 કમિશનરોના સ્થાન અત્યારે ખાલી પડ્યા છે અને એને કારણે જે પરિસ્થિતિનો ઘાટ ઘડાયો છે તેમાં તારીખો જાહેર થવામાં ખૂબ જ વિલંબ થશે। તમને શું લાગે છે? લખમાં વિલંબ તો બહુ નહીં થાય, કારણ કે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની ઘડીઓ ગણાઈ રહી છે આમ તો। અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 10 થી 12 તારીખ વચ્ચે જુદા જુદા રાજ્યોમાં પ્રવાસ કાર્યક્રમો હતા, જ્યાં લોકાર્પણ અને ભૂમિપૂજનના કરોડો રૂપિયાના કામો જે થવાના હતા। આવતીકાલે 12 તારીખે વડાપ્રધાન શ્રી અમદાવાદમાં જ છે અને 1200 કરોડના જંગી ખર્ચે ગાંધી આશ્રમનું જે પુનઃનિર્માણ થયું રહે છે એની ભૂમિવંદના કરશે અને જે રેલવેના કામો છે 85,000 કરોડના એનો પણ એ ઉદ્ઘાટન કરશે। એટલે પહેલા એક માન્યતા, એક વાતાવરણ એવું ઊભું થયું હતું કે આ 12 તારીખના કાર્યક્રમો પતે એટલે 13 તારીખે ચૂંટણી જાહેર થઈ જશે, પરંતુ હવે વચ્ચે એવું બન્યું કે જે અરુણ ગોયલ છે, જે ચૂંટણી કમિશનર છે, એમણે અચાનક જ રાજીનામું આપી દીધું અને જેના કારણે 2 ચૂંટણી કમિશનરોની જગ્યાઓ ખાલી પડી। કારણ કે આગળના મહિને જ 16 ફેબ્રુઆરીએ અનુપચંદ પાંડે નિવૃત્ત થયા હતા। હવે આ 2 નિમણૂકો ના થાય ત્યાં સુધી ચૂંટણી જાહેર કરવી એ બહુ ઉતાવળિયું પગલું ગણાય, જેને કારણે હવે શું થશે કે હવે જે આપણા કાયદા મંત્રી છે અર્જુન મેઘવાલ, એની અધ્યક્ષતામાં એક સર્ચ કમિટી રચાશે। આ સર્ચ કમિટી 5-5 નામોની પેનલ નક્કી કરશે અને એ છે એ વડાપ્રધાન શ્રીની અધ્યક્ષતામાં જે પસંદગી સમિતિ છે એની પાસે જશે અને એમાંથી 2 નામને પસંદગીની મોહર મારવામાં આવશે 15 તારીખ આસપાસ। અને પછી તો 21 તારીખ સુધીના વડાપ્રધાનશ્રીના કાર્યક્રમો ગોઠવાઈ ગયા છે, એટલે 22 તારીખે ચૂંટણી જાહેર થવાની સંભાવના છે। અને ગયા વર્ષે 7 તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી। ગયા 2019માં ગઈ ચૂંટણી છે એ 7 તબક્કામાં યોજાઈ હતી અને 11 એપ્રિલથી 19 મે વચ્ચે હતી ને 23 મે મતગણતરી હતી। આ વખતે પણ 15 એપ્રિલથી 15 મે વચ્ચે ચૂંટણી યોજાય એવી પૂરેપૂરી સંભાવના છે, પરંતુ 1 અઠવાડિયું ચૂંટણી મોડી જાહેર થશે એની સૌથી મોટી ખોટ વિપક્ષને જવાની છે, કારણ કે વિપક્ષને સમય ઘણો ઓછો મળશે। કારણ કે ભાજપે તેની પ્રચાર પણ ચાલુ કરી દીધો છે, પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે, 195 નામોની યાદી જાહેર કરી દીધી છે અને એ લોકોએ પણ પોતપોતાના મત વિસ્તારમાં પ્રચાર જાહેર કરી દીધો। બાકીના આજે કોંગ્રેસની એક પણ હજુ યાદી આવી નથી ઉમેદવારોની, એટલે ચૂંટણી જાહેર થયાના ગાળામાં જ્યારે ચૂંટણીમાં એ ઉમેદવારો પસંદ કરવા બેસશે કે ચૂંટણીની સ્ટ્રેટેજી ઘડવા બેસશે કે પ્રચાર કાર્ય કરશે, આ બધું જ એક સાથે ભેગું થઈ જશે। અને કોંગ્રેસનો તો બધાને જ અનુભવ છે કે જ્યારે ખેંચતાણ છેલ્લા તબક્કે વધી જતી હોય છે નામો જાહેર થાય ત્યારે, તો ખેંચતાણ નિપટાવવા માટે પણ, બળવાઓ નિપટાવવા માટે પણ એમને સમય જોઈશે। એટલે આ જે ચૂંટણી મોડી જાહેર થશે એનો સૌથી મોટો ગેરલાભ કોંગ્રેસ અને બીજા વિપક્ષોને જવાનો છે, કેમ કે લોકસભાનું જે મતક્ષેત્ર હોય છે એ બહુ જ વિશાળ હોય છે
અશ્વિનભાઈને તો બહુ લાંબો અનુભવ છે, એમને ખ્યાલ હોય છે કે વિધાનસભા કે કોર્પોરેશનની ચૂંટણીમાં 3 અઠવાડિયામાં પહોંચી શકાય, પરંતુ લોકસભામાં પહોંચવું બહુ જ અઘરું હોય છે. એમાંય તે જામનગર કે એવી કોઈ લોકસભાની હોય તો ક્યાંયથી ક્યાંય સુધી એનો મત વિસ્તાર છે, અને એ બધામાં એનો ઉમેદવાર પહોંચી ના શકે એ બહુ જ નક્કર વાસ્તવિકતા છે. હવે ચૂંટણી જાહેર થાય અને ત્યારબાદ રિઝલ્ટ આવે તો લગભગ 15 એપ્રિલથી 15 મે દરમિયાનની ચૂંટણી જાહેર થઈ શકે છે. 22 મે જાહેર થાય અને ત્યારબાદ છે એ આગળની કાર્યવાહી છે એ ચાલુ થશે, સરકાર રચવાની વગેરે. જી સર, બિલકુલ. અશ્વિનભાઈ, તમે એ જણાવો કે તારીખો મોડી જાહેર થશે એને લઈ અને વિપક્ષને કેટલો ગેરફાયદો થશે અને ભારતીય જનતા પાર્ટીને શું ફાયદો થશે? લખમાં ચૂંટણીઓ આવવાની છે એ સૌ પાર્ટીને ખબર છે, અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી હંમેશા તેની ચોક્કસ રણનીતિ અને કાર્યના આધારિત ચાલે છે. વિપક્ષે પણ ચાલવું જોઈએ, વિપક્ષે પણ એવું એનું પાક્કું લેસન કરવું જોઈએ. એટલે ચૂંટણીઓ વહેલી આવે કે મોડી આવે, અઠવાડિયું 15 દિવસનો વહેલા મોડાનો ગેપ એને આપણે કદાચ કન્સિડર ન કરીએ, પરંતુ એ વાત સાચી છે કે લોકસભાની ચૂંટણી એનો મત વિસ્તાર 200-200 કિલોમીટરનો ઘણીવાર હોય છે. તો એને પહોંચી વળવા માટે ભારતીય જનતા પાર્ટીએ તો નગારે ઘા પડ્યા હોય એ રીતે પહેલો ઘા રાણાનો માર્યો છે. 195 ઉમેદવારોની યાદી આપી છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા ફોરફ્રન્ટ રહીને તમામ કાર્યો કરે છે, એ વિકાસના હોય, ચૂંટણીના હોય કે લોકસંપર્કના હોય. ભારતીય જનતા પાર્ટીની કાર્ય પદ્ધતિ એને અનુસરવા માટે કોંગ્રેસને કે વિપક્ષને આપણે ના ન કહી શકીએ, પરંતુ એના અનેકવિધ પ્રશ્નો છે અને એટલા માટે એની યાદી જાહેર નથી કરી શકતા. આપ જોઈ શકો છો કે એક વણથંભી વણઝાર ચાલી છે કોંગ્રેસમાંથી રાજીનામા આપવાની, અને આદરણીય નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં, એમના વિકાસમાં, અને એમાં એ છત્રછાયામાં પોતાનું પણ નેતૃત્વ વધશે, એ સમાજને લાભ અપાવી શકશે. એ ખેવનાથી અનેક દિગ્ગજો ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના સાગરમાં સૌને લાગે છે કે અમારો વિકાસની તકો છે. એટલે એ રીતે કોંગ્રેસ પોતાનું ઘર સંભાળી શકતી નથી, અને એટલા માટે કદાચ કોંગ્રેસને નુકસાન થાય, નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના છે, પરંતુ એ એમનો પ્રશ્ન છે. ભારતીય જનતા પાર્ટીએ તો ચૂંટણીઓ આવે જ છે એ રીતે, અને ભારતીય જનતા પાર્ટી વર્ષોથી જેમ કે છે એમ 365 દિવસ 24/7 કામ કરતી પાર્ટી છે. એટલે લોકોની વચ્ચે છે, પણ અત્યારે વિશેષ આયોજન કરીને પાર્ટી કામ કરી રહી છે એ સૌને દેખાય છે. એટલે ચોક્કસથી સિન્સિયરલી ભારતીય જનતા પાર્ટી કાર્ય કરતી હોય ત્યારે લક્ષ્ય બનાવી શકે છે, અને 400નો લક્ષ્ય પાર્ટી આપતી હોય ત્યારે એની પાછળનું ગણિત હોય છે. કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ભ્રમિત કરવાની કોશિશ કરે છે કે તમને કેવી રીતે ખબર પડે છે 400 સીટો આવશે. હું એમ કહીશ લખમાં કે જયારે હોશિયાર વિદ્યાર્થી હોય ત્યારે ડંકાની ચોટ પર કહે છે કે મારા 98% આવવાના છે, મારા 95% આવવાના છે. 1-2% ડિફરન્સ પડે. હોશિયાર વિદ્યાર્થીઓનો સવાલ છે, મહેનતનો સવાલ છે. મહેનત કરવી રહી, મહેનત નથી કરવી, ઈવીએમ ની વાત કરવી, ઈવીએમ સાથે ચેડા કરીને 400 સીટ લાવશે, 400 સીટ કેવી રીતે આવી એવું પ્રજાને ભ્રમિત કરીને કોંગ્રેસ ગુમરાહ કરે, ત્યારે કોંગ્રેસ એના ગલેબાનમાં ઝાંખવાની જરૂર છે. અમે તો એવું નથી કહેતા, પણ તમે પણ અમારી રણનીતિ જુઓ ને, વિકાસની રણનીતિ જુઓ ને, વિકાસ કાર્યો કરો ને, એમાં સહયોગ કરો ને, તો પણ પ્રજા તમને સહયોગ કરશે. ને એટલા માટે ભારતીય જનતા પાર્ટી ખૂબ સરસ રીતે આગળ વધી રહી છે, અને આજે સીએ ને લાગુ કરી અને ભાજપે અખંડ ભારતના આજે અન્ય દેશો 3 દેશોમાં પ્રતાડિત થતા લોકો, જે મુસ્લિમ સમુદાય સિવાયના લઘુમતીમાં હતા તેવા સૌને ભારતનું નાગરિકત્વ આપીને મા ભારતીના ખોળાની અંદર સ્વીકાર્યા છે. જી બિલકુલ, ચોક્કસથી. અશ્વિનભાઈ સર, તમે એ જણાવો કે ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે અને તેની અંદર ઓચિંતાનું રાજીનામું પડવું, તાત્કાલિક રાજીનામું પડવું, અનેક સવાલો લઈને ઉભો થાય છે. લખમાં એની અંગે 3 અનુમાનો સપાટી ઉપર આવ્યા છે.
એક અનુમાન એવું છે કે ચૂંટણી પંચ ઉપર સત્તાધારી પક્ષનું કોઈ દબાણ હતું, એવું એક કાલ્પનિક જે તર્ક છે એ ઉપસી આવ્યો છે. બીજો તર્ક એ ઉપસી આવ્યો છે કે એમને જે ચીફ ઇલેક્શન કમિશનર છે રાજીવ કુમાર, એની સાથે મતભેદો હતા અને મતભેદો ખૂબ જ તીવ્ર હતા. અને ત્રીજું કારણ એ ઉપસી આવ્યું છે કે ભાજપ છે એ એમને ચૂંટણી લડાવશે, એ ભાજપ તરફી છે અને ભાજપના એટલા પ્રિય પાત્ર છે કે ભાજપ એને કોઈ જગ્યાએથી ચૂંટણી લડાવવા માંગે છે. આવો આક્ષેપ વિરોધ પક્ષનો છે, કોંગ્રેસે પણ કર્યો છે અને સમાજવાદી પક્ષે પણ કર્યો છે. હવે એની માટે પાછો દાખલો પણ ટાંક્યો છે કે અગાઉ કલકત્તા હાઈકોર્ટના ન્યાયમૂર્તિ અભિજીત ગંગોપાધ્યાયનો એમણે દાખલો આપ્યો છે કે જે રીતે ચૂંટણી લડ્યા ભાજપમાં આવીને, એવી રીતે આ ભાજપ જોઈન કરશે. જો કે આ જોઈન કરશે કે નહીં આપણને ખ્યાલ નથી, પરંતુ માની લો કે જોઈન કરે છે તો આ જે ચીલો છે ને એ તો કોંગ્રેસે પાડે છે. કોંગ્રેસે TN શેષનને ટિકિટ નહોતી આપી. આપણે ગાંધીનગરથી અશ્વિનભાઈ ગાંધીનગરમાંથી જે TN શેષન ચૂંટણી લડ્યા હતા આપી હતી. હા, એટલે ચૂંટણી કમિશનર હોય અને એને ટિકિટ ના મળે એવું તો કઈ છે જ નહીં, પરંતુ આક્ષેપો કરવા હોય તો બધાય થઈ શકે. એટલે હવે જ્યાં સુધી બીજા 2 ચૂંટણી કમિશનરોની નિયુક્તિ ના થાય ત્યાં સુધી તારીખો જાહેર થઈ શકશે નહીં. એટલું જ એક નક્કર સત્ય છે, બાકી બધે લોજિક છે. હવે લોજિકમાં કેટલું તથ્ય છે, ધુમાડો છે તો આગ ક્યાં છે એ શોધવી રહી. બિલકુલ. અશ્વિનભાઈ, તમે એ વસ્તુનો જવાબ આપો મને કે 195 નામોની પહેલી યાદી તો તમે જાહેર કરી દીધી, પરંતુ આ બીજી જે નામોની યાદી છે એ જાહેર કરવામાં આટલો બધો સમય શું કામ લાગી રહ્યો છે? ના, સમય નથી. આમ તો અશ્વિનભાઈ એવું કહેવાતું હતું ગયા અઠવાડિયે કે આજે જાહેર થશે, પછી કે ના કાલે જાહેર થશે, એવું એક વાતાવરણ હતું. અને કેન્દ્રીય સમિતિની મીટિંગ પણ મળવાની હતી. અનેકવિધ કાર્યો વિકાસના આપ જોઈ રહ્યા છો. માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકાસની વણથંભી વણઝારમાં કામ કરવા માટે જે આતુરતાથી તત્પરતાથી કરી રહ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક સમયનો અભાવ હોય. ભારતીય જનતા પાર્ટીની બીજી યાદી પણ ખૂબ ઝડપથી આવવાની છે. ભારતીય જનતા પાર્ટીની યાદી 195ની યાદી હોય કે હવે પછીની યાદી, પરંતુ લખમાં આપ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયો ક્યારના ખુલી ગયા છે. ભારતીય જનતા પાર્ટી કમળના નિશાન ઉપર અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નામ પર ચૂંટણીઓ લડે છે, વિકાસના નામ પર ચૂંટણીઓ લડે છે. એટલે અમારા માટે ઉમેદવાર એ કમળ છે અને આજે ડિક્લેર થયા છે તો એને થોડો વધારે સમય મળ્યો છે ઉમેદવારને, પરંતુ કાર્યકર્તા ફિલ્ડમાં છે. અનેક જગ્યાએ ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલય ભારતીય જનતા પાર્ટીની યોજના પ્રમાણે બધી જ સીટોમાં ખોલી ગયા છે. જે રીતે પાર્ટી આગળ વધી રહી છે એ રીતે ઉમેદવારો પણ ઝડપથી નિર્ણય કરશે. સાથે સાથે ચૂંટણીના મેદાનમાં ખૂબ આયોજનબદ્ધ આગળ વધી રહ્યા છે અને તેના કારણે ભારતીય જનતા પાર્ટીને એનો એલાયન્સ 400 સીટ પાર કરીને રહેવાનું છે. જી બિલકુલ, ચોક્કસથી. સર, તમે એ વસ્તુનો જવાબ આપો કે ચૂંટણી નજીક આવી રહી છે, બારણે ટકોરા મારી રહી છે, પરંતુ આ બધા વચ્ચે કોંગ્રેસના ઉમેદવારોના એક પણ નામ હજુ સુધી જાહેર નથી થયા. આ મામલે તમે શું કહેશો? કઈ પરિસ્થિતિને કઈ રીતે જુઓ છો? લખમાં ભારતીય જનતા પાર્ટી 24/7 ચૂંટણીના મોડમાં રહે છે. એના કોઈ પણ ક્રિયાકલાપ, કોઈ પણ કાર્ય હોય ને એ સીધી મતદારોને અસર થાય એ જ રીતના જ હોય છે. એના કાર્યક્રમો પણ એ જ પ્રકારના હોય છે અને ચૂંટણી નજીક હોય ત્યારે વિશેષત અને એની પાસે એક ચોક્કસ પ્રકારનું કેલ્ક્યુલેશન હોય છે. કયું કોન્સ્ટિટ્યુન્સી છે, કયો ચૂંટણીનો મતવિસ્તાર છે, ત્યાં કયો સમાજની વસ્તી વધારે છે, સમાજનો આગેવાન કોણ છે, એની સમાજ ઉપર કેટલી પકડ છે, એનું એજ્યુકેશન કેટલું છે, એ લોકોએ સમાજ ઉપયોગી કામો કેટલા કરેલા છે, કોઈ વિવાદ તો નથી ને. આ બધું જ જોયા પછી એ લોકો ઉમેદવારોની પસંદગી કરતા હોય છે અને આ પ્રક્રિયા ભલે એમની જે કમિટીઓ હોય છે એ કમિટીઓ 3 નામોની પેનલ નક્કી કરીને મોકલે એ પહેલાં એક યાદી ત્યાં તૈયાર જ હોય છે. કારણ કે હુજુ એમની પાસે તૈયાર જ હોય છે કે કયા વિસ્તારમાં કોણ શું છે એની બધી જ વિગતો એમની પાસે કોમ્પ્યુટરમાં અને
નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ છે એમના મગજ જ કોમ્પ્યુટર જેવા છે. એમને કોમ્પ્યુટર વાપરવાની જરૂર ન પડે. એ દરેક કાર્યકરોને નામથી ઓળખતા હોય છે, એટલે એમની પાસે હું તૈયાર જ હોય છે. એટલે એમની પસંદગીની પ્રક્રિયા છે બહુ ઝડપી પતે છે, અને પસંદગીની પ્રક્રિયા ઝડપી પતે છે એનો લાભ પણ એમને મળે છે. માની લો કે નથી થયું, પણ બળવો થાય તો બળવો ઠારવાનો પણ ટાઈમ મળે. જ્યારે કોંગ્રેસમાં જ્યારે નામો જાહેર થશે તો બળવા થશે, બળવા ઠારવાનો જ એમને ટાઈમ નહીં મળે. એ બળવો ઠારશે કે પ્રચાર કરશે એ જ એમના માટે એક દ્વિધાભર્યો સમય ઊભો થઈ જશે. એટલે જે ભાજપ છે એ અશ્વિનભાઈએ કહ્યું એ રીતે કાર્યાલયો પણ ખુલી ગયા છે, અને હું માનું છું ત્યાં સુધી અંદર ખાને એમનું તમામ પ્રચાર સાહિત્ય પણ તૈયાર હશે, એમના સ્લોગન્સ તૈયાર છે, એમની જાહેર ખબરો તૈયાર છે, બધું જ અંદર ખાને તૈયારીઓ કરીને રાખેલી છે. એમને છેલ્લી ઘડીએ કશું શોધવા જવું પડે એવું નથી હોતું, જેને કારણે ભાજપ છે ને એ ચૂંટણી પ્રક્રિયામાં પેજ પ્રમુખથી લઈ અને એમના આખા દેશના જે પ્રમુખ છે ત્યાં સુધીના તમામ કાર્યકરો છે કામે લાગેલા હોય છે. એક જ દિશામાં એ લોકોનું કામ ચાલતું હોય છે, અને એક શિસ્તબદ્ધ પાર્ટી છે. એટલે ત્યાં કોઈનું જેનું પણ નામ જાહેર કરે એટલે બાકીના લોકો એના પ્રચારમાં જોડાઈ જતા હોય છે. ત્યાં ખેંચતાણ કે બળવો કરવાની કોઈ હિંમત કરતું નથી. એટલે ભાજપ છે એ ચૂંટણીની પ્રક્રિયામાં હંમેશા આગળ નીકળી જાય છે. જ્યારે તમે કોંગ્રેસનો સવાલ પૂછો, કોંગ્રેસમાં અત્યારે હજુ કોઈ વાતાવરણ દેખાતું નથી. હજુ એમના ઉમેદવારોની યાદીનું ઠેકાણું નથી શબ્દ ખરાબ લાગે એ છતાં વાપરું છું. એમની ઠેકાણું નથી, અને કોઈ જ પ્રકારની સત્તાધારી પક્ષ પાસેથી સત્તા આંચકી લેવાની આક્રમકતા ક્યાંય દેખાતી નથી. ભાજપ જ્યારે વિરોધ પક્ષમાં હતું ને ત્યારે એક આક્રમકતા સાથે મેદાનમાં આવતું હતું, જાણે પોતે આમ સરકાર ઝૂંટવી લેવાનું હોય. એ આક્રમકતા છે એ ક્યાંય દેખાતી નથી, જેને કારણે લોકોને પણ કોંગ્રેસ ક્યાં છે એ બહુ મોટો સવાલ ઊભો થાય છે, અને એને કોંગ્રેસને શોધવી પડે એવી પરિસ્થિતિ પેદા થઈ છે. ચોક્કસથી, બિલકુલ. ચર્ચામાં કોંગ્રેસમાંથી કલ્પેશભાઈ પટેલ પણ જોડાઈ ચૂક્યા છે. કલ્પેશભાઈ, આપે જણાવો કે ચૂંટણી નજીક આવવા છતાં કોંગ્રેસના એક પણ ઉમેદવારના નામની યાદી જાહેર નથી થઈ. ક્યાં છે કોંગ્રેસ? કોંગ્રેસ મેદાનમાં છે. નામની યાદી જાહેર કરવી કે ના કરવી એ કોંગ્રેસ પક્ષનો પોતાનો એક નિર્ણય છે, પોતાની એક રણનીતિ છે, અને કોંગ્રેસ હંમેશા એની રણનીતિ પ્રમાણે જ કાર્ય કરતી હોય છે. એટલે ફક્ત નામ એડવાન્સમાં જાહેર કરી દેવાથી એ ચૂંટણી જીતી જવાતું નથી. કારણ કે ભારતીય જનતા પાર્ટી ભૂતકાળમાં પણ જોયું છે, અગાઉમાં નામ જાહેર કર્યા હોવા છતાં પાછળથી નામો ચેન્જ કર્યા છે. એટલે નામ ફક્ત જાહેર કરી દેવાથી ચૂંટણી પૂરી થઈ જતી નથી. પોતાની એક રણનીતિ છે, રણનીતિ પ્રમાણે સમય આવે કોંગ્રેસ તમામ ઉમેદવારોના નામ જાહેર કરશે. તો તમને નથી લાગતું કલ્પેશભાઈ કે નામોની યાદી તમે મોડી જાહેર કરશો તો તમને પ્રચારમાં ઓછો સમય મળશે? પ્રચારમાં તો જે દિવસ નક્કી કર્યા છે એટલા પૂરતા છે, અને અત્યારે કોંગ્રેસનો પ્રચાર તો ચાલુ જ છે એની રીતે. એના માટે અલગ વ્યવસ્થા કરવાની જરૂર નથી. કોંગ્રેસના કાર્યકર્તાઓ જે પાયાના કાર્યકર્તાઓ છે કામે લાગી ગયેલા છે, અને ખંત મહેનત ને પ્રામાણિકતાથી કામ કરે જ છે. એટલે એના માટે અમારે કઈ બીજા શો કે દેખાવડા કરવાની જરૂર નથી. તેના કાર્યકર્તાઓ ડોર ટુ ડોર અત્યારે પણ પ્રચાર ચાલુ જ છે. સાથે સાથે રાહુલ ગાંધીની જે ન્યાય યાત્રા ચાલી રહી છે, એ ન્યાય યાત્રા પણ એક ચૂંટણીના પ્રચારનું એક મોટું માધ્યમ પણ બની જશે. કારણ કે ન્યાય યાત્રા સાથે આજે લાખોની સંખ્યામાં લોકો જોડાયા છે. જી બિલકુલ. પરંતુ આ ચૂંટણી અત્યારે બારણે ટકોરા મારી રહી છે, છતાં પણ, અને બીજી બાજુ જોઈએ તો ભાજપના ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂક્યા છે, તડામાર તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ આ બધા વચ્ચે કોંગ્રેસની પરિસ્થિતિ સમજાતી નથી, અને એ સમજવું છે. કોંગ્રેસની પરિસ્થિતિ ક્લિયર છે, જનતા પણ સમજે છે. કોંગ્રેસ બિલકુલ એના પોતાના જે મેનિફેસ્ટો છે, એના પોતાના જે કામો છે, ભૂતકાળમાં કોંગ્રેસે જે કામો કરેલા છે એના ઉપર જ કોંગ્રેસ મત માંગવાની છે. અને આવનારા દિવસોમાં કોંગ્રેસનું વિઝન શું છે એ વિઝન પણ રાહુલ ગાંધીએ એમની ન્યાય યાત્રા દરમિયાન ક્લિયર કરેલું છે. એટલે કોંગ્રેસની એક વિચારસરણી સાથે જે લોકો જોડાયેલા છે એ કોંગ્રેસ સાથે જ રહેવાના છે. હા, જેની કદાચ વિચારસરણી હવે બદલાઈ ગઈ હોય એ પક્ષ પલટો કરીને જાય, એનાથી ફરક નથી પડતો, પરંતુ જે આમ જનતા છે, આમ પબ્લિક જે છે એ જનતા પણ આજે જોઈ રહી છે, અને જનતા હંમેશા કોંગ્રેસ સાથે રહી છે અને રહેવાની છે. કારણ કે છેલ્લા 10 વર્ષની અંદર મોદી સાહેબનું જે રાજકારણ અને એમનું જે સુશાસન જે છે એ લોકોએ જોયેલું છે કે ફક્ત તાઇફાઓ કરવા, મોટા મોટા મેગા પ્રોજેક્ટના ઉદઘાટનો કરવા, પરંતુ સ્થળ ઉપર કશું. આજે તમે ગુજરાતની અંદર જુઓ, એક પણ ડેમ ગુજરાતની અંદર 35 વર્ષની અંદર મોદી સરકાર રહી, 10 વર્ષ સેન્ટ્રલમાં સરકાર રહી, એક ડેમ પણ નથી બનાવી શકી. એટલે
જનતા જુએ છે કે જે કંઈ કામો થયેલા છે કોંગ્રેસના સમયમાં થયેલા કામો છે, કોંગ્રેસના સમયમાં થયેલા કામોને પણ સાચવી નથી શક્યા. આજે જે ડેમો કોંગ્રેસના સમયમાં બન્યા હતા એ ડેમોને આ તળના લેવલ ઊંચા આવી ગયા છે જમીનના, તો એને ખોદકામ કરી અને લેવલ કરો, એને ઊંડા કરો કે જેથી વરસાદમાં ચોમાસામાં એનું પાણી ભરાઈ રહે. પણ એ કામ ભારતીય જનતા પાર્ટી નથી કરી શકી. એટલે ખેડૂતો પણ આજે પરેશાન છે, મધ્યમ વર્ગ આજે પરેશાન છે, સાથે સાથે જે ગરીબ લોકો છે એ લોકોને ફક્ત 5 કિલો અનાજ આપવાથી મત નથી મળી જવાના. એટલે કોંગ્રેસ એવા રાજકારણમાં માનતી નથી. સ્થળ ઉપર જે વિઝિટ ઉપર જે કામ થતું હોય એ કામ કોંગ્રેસ કરવામાં માને છે અને કોંગ્રેસ કરી રહી છે. એની ધીમી અને મક્કમ ગતિએ કામ કોંગ્રેસનું ચાલુ જ છે. જી કલ્પેશભાઈ, પરંતુ અહીંયા મને હજુ એક સવાલ થાય છે કે જે પરિસ્થિતિ અત્યારે ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રની દેખાઈ રહી છે, અનેક દિગ્ગજ નેતાઓ છે તેઓ અત્યારે જઈ રહ્યા છે પક્ષ છોડીને, તો પછી તમે ત્યાં કયા ચહેરાને લઈ અને વોટ માંગવા જશો? જો કોંગ્રેસની અંદર ચહેરાઓની ક્યારેય કોઈ ખોટ નથી રહી. જો ચહેરાઓની ખોટ રહ્યું હોત કોંગ્રેસ પાસે તો ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસના અત્યાર સુધી ચૂંટાયેલા જે 90 થી 100 ધારાસભ્યો લઈ જવાની જરૂર પડી એ જરૂર ના પડત. પણ એ તો જતા રહ્યા ને. એ દેશની અંદર પાયાના કાર્યકર્તાઓ અને નેતાઓ ઉભા કરવાનું કામ કરે છે અને એટલે જ આ કોંગ્રેસે દેશને આઝાદી અપાઈ હતી. અને તમે જુઓ કે આજ સુધી જેટલા ધારાસભ્યો કોંગ્રેસમાં બન્યા છે એ ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે. ભારતીય જનતા પાર્ટી પાસે પોતાની કોઈ તાકાત નથી કે એક ધારાસભ્ય મજબૂત બનાવી શકે, એજ્યુકેટેડ સારા માણસને સુશાસન વહીવટ કરી શકે એવો એક પણ ધારાસભ્ય બનાવવાની લાયકાત ભારતીય જનતા પાર્ટીમાં નથી. એ લાયકાત ફક્ત કોંગ્રેસ પાસે જ છે. કેમ કે પ્રાથમિક શિક્ષણથી માંડીને બધું જે વ્યવસ્થા કરેલી છે કોંગ્રેસે એનો લાભ છે આજે. એટલે કદાચ અમારે ચહેરાઓની કોઈ જરૂર નથી. આજે કદાચ સૌરાષ્ટ્રમાંથી 2-5 જણા ગતા રહ્યા તો બીજા 2-5 નવા ઉભા થવાના જ છે અને થઈ રહ્યા છે. એટલે ચહેરાઓની કોઈ તકલીફ નથી. તમામ સીટો પણ જે લોકો ગયા છે તે ખૂબ મોટું વર્ચસ્વ ધરાવનારા લોકો છે. કોંગ્રેસમાં તેમનું બહુ મોટું ફાળું હતું સૌરાષ્ટ્રમાં. કોંગ્રેસમાં જો એમાં કોઈ એક મોટું માથું જવાથી ક્યારે કોઈ ફેર નથી પડ્યો. નવા આવનારા યંગ જનરેશન પણ છે એ સારું કામ કરી શકે છે અને ભૂતકાળમાં પણ એ બધા યંગ જનરેશન જ હતા. અત્યારે જે ગયા છે એ બધા મોટા ભાગના સિનિયર ગયા છે, ઉંમરલાયક વ્યક્તિઓ ગયા છે. સારું છે, એના માટે કોંગ્રેસમાં નવા યુવાઓને તક મળે છે. જી જી, તમારું કેવું એવું છે કે હવે કોંગ્રેસ નવા નેતાઓને ઉભરાવશે? જી પ્રોફેસર, તમે એ જણાવો કે અરુણ ગોયલ છે એના રાજીનામા બાદ એવી હવા અત્યારે વહેતી થઈ છે કે તેઓ લોકસભા ચૂંટણી લડવાના છે અને એ પણ ભાજપમાંથી. વિપક્ષ દ્વારા એવું કહેવાય રહ્યું છે. તમારા મતે જણાવો સર. લખમાં મેં અગાઉ કહી જ દીધું. તમને કદાચ ખ્યાલ હશે કે કલકત્તા હાઈકોર્ટના જજ હાઈકોર્ટની જેવી કલ્પેશભાઈ, સમયનો અભાવ છે એટલે તમને રોકવા માંગીશ. કલ્પેશભાઈ, સમયનો અભાવ છે સર, તમે સમાપન કરો. લખમાં અગાઉ મેં તને કહ્યું જ કે જે કલકત્તા હાઈકોર્ટના અભિજીત ગંગોપાધ્યાય જે ચૂંટણી લડ્યા હતા એમના કાર્યકાળ પૂરો થયા પછી, એ જ રીતે અરુણ ગોયલ પણ ચૂંટણી લડશે એવો આક્ષેપ વિપક્ષ કરી રહ્યું છે. હજુ કંઈ એમની ટિકિટ કે નામ ફાઇનલ ના થાય ત્યાં સુધી રાજકીય આક્ષેપોને આપણે સાચા માનીને કેટલા ચાલવા એ આપણે જોવાનું રહે છે. પરંતુ માની લો કે એ સાચું નીકળે તો પણ મેં તમને અગાઉ દાખલો આપ્યો કે કોંગ્રેસે TN શેષનને ટિકિટ આપી જ હતી અને એ ગાંધીનગર વિસ્તારમાંથી લડ્યા હતા અને બહુ જ ખરાબ રીતે હાર્યા હતા. કારણ કે એ વખતે હું કોંગ્રેસનું રિપોર્ટિંગ કરતો એટલે મેં જોયું હતું કે એની સાથે 5 માણસો નહોતા ફરતા અને એમને છેક સોનિયા ગાંધીને ફરિયાદ કરવી પડી હતી કે મારી સાથે માણસો નથી ફરતા. પછી એમની જીપમાં 10-15 જણા ફરતા હતા, પરંતુ સ્થાનિક લેવલે એને કોઈ ટેકો નહોતો મળ્યો. એટલે ચૂંટણી કમિશનર છે એટલે લડી ના શકે એવું તો છે જ નહીં. કારણ કે એ ચીલો જો કોંગ્રેસે પાડ્યો હોય તો કોંગ્રેસ કઈ રીતે ભાજપનો કાન મરોડશે કે ભાઈ તમે ચૂંટણી કમિશનરને લડાવો છો એમ. એટલે એ અસ્થાને છે. પરંતુ ભાજપ છે એ એનું જે અત્યાર સુધીની વાત કરીએ તો આજ સુધીની કે એની જે કાર્ય પદ્ધતિ છે એમાં બહુ ઝડપભેરે આગળ વધી રહ્યું છે. ગઈ વખતે એને NDAને 303 બેઠક મળી હતી, UPAને 52 મળી હતી અને આ વખતે એમનું જે 400નું ટાર્ગેટ છે, માની લો કે ટાર્ગેટ ઊંચું આપ્યું છે તો એના કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે, આત્મવિશ્વાસ વધારવા માટે મોટું આપ્યું હોય. પરંતુ આજની તારીખે તમે જુઓ તો પ્રચાર, પ્રસાર, આયોજન એમાં ભાજપ 100% આગળ છે.
જી સર, બિલકુલ ચોક્કસથી તમામ મહાનુભાવો ચર્ચામાં જોડાયા તે બદલ તમામનો આભાર. જ્યારે નેતાઓ કે અધિકારીઓ રાજીનામું આપતા હોય છે ત્યારે આપણે ઘણી બધી અટકળો અને તર્ક વિતર્ક લગાવતા હોઈએ છીએ, પણ જ્યારે ચૂંટણી કમિશનર પોતે રાજીનામું ધરે છે ત્યારે આપણે શું કહીશું? એમ કે ચૂંટણી પંચ જેવી બંધારણીય સંસ્થા પર પણ હવે દબાણો કરાઈ રહ્યા છે. ખેર, પણ ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા રાજીનામું પડવાની રાજકીય ભૂકંપ જેવી પરિસ્થિતિ છે, ત્યારે હવે જોવું એ રહેશે કે આ ગાબડું પૂરું કરી અને ક્યારે ચૂંટણીની તારીખોને જાહેર કરાશે. તો આ સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. કાલે ફરી મળીશું. નમસ્કાર.